નમસ્કાર, સીએમ ફિઝિક્સમાં એક વખત તમારું ફરીથી સ્વાગત છે. જય હિન્દ, નમસ્તે. જય હિન્દ, નમસ્તે. આજે આપણે ધોરણ 11નું ગુરુત્વાકર્ષણના ચેપ્ટર વિશે અમુક પ્રશ્નોનું ચર્ચા કરશું. આપણે જે ભણશું આજે એ વેરિએશન ઇન જી એક્સિલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી, ગુરુત્વીય પ્રવેગમાં ઊંચાઈ સાથે જીના મૂલ્યમાં થતા ફેરફાર વિશે આજે આપણે ભણવાનું છે. તો તેના માટે આપણે આગળ વધીએ. ગ્રેવિટેશનલ ગુરુત્વાકર્ષણના જે ચેપ્ટરમાં જી એક્સિલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી, જેનું મૂલ્ય આપણે જનરલી 9.8 મીટર પર સેકન્ડ લઈએ છીએ, એનું મૂલ્ય દરેક જગ્યાએ પૃથ્વીની સપાટી પર તો અચળ છે, જનરલી 9.8, જેને આપણે 10 લઈએ છીએ. સીજીએસમાં આપણે 980 લઈએ છીએ અને સામાન્ય રૂપે રાઉન્ડ ઓફ કરીને 1000 પણ લઈએ છીએ. 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર 1000 માટેના મૂલ્યો લઈએ છીએ. હવે વેરિએશન ઇન જીના મૂલ્યમાં થતો ફેરફાર, જીના મૂલ્યમાં થતો ફેરફાર ઘણી રૂપે થાય છે. પૃથ્વીની આકૃતિ, પૃથ્વીની રચનાના કારણે, પૃથ્વીની સપાટીથી ઊંચાઈના કારણે, પૃથ્વીની સપાટીથી ઊંડાઈના કારણે અને લેટિટ્યૂડ અક્ષાંશના કારણે પણ ગુરુત્વીય પ્રવેગમાં ફેરફાર થાય છે, જે પરીક્ષાની દ્રષ્ટિથી અતિ આઈએમપી પ્રશ્નો છે. તો સૌથી પહેલાં આપણે બોર્ડ પર એના તારણોના સ્ટેપ જોશું કે એ સૂત્રને કેવી રીતે તારવામાં આવે છે. ત્યારબાદ આપણે પીડીએફથી સમજશું કે આ પ્રશ્ન જો પરીક્ષામાં આવે તો કેવા પ્રકારની વાક્ય રચના અને સ્ટેપ અને ડાયાગ્રામ કેવા પ્રકારનું લખવાનું તે આપણે જોશું. અત્યારે આપણે એક્સિલરેશન ડ્યુ ટુ ગ્રેવિટીનું સૂત્ર સૌથી પહેલાં તારવશું. ત્યારબાદ પૃથ્વીની સપાટીથી એ જ ઊંચાઈ પર જતા આપણે ગુરુત્વાકર્ષણનું મૂલ્ય, એક્સિલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી, ગુરુત્વીય પ્રવેગ, એ જ ઊંચાઈના કારણે બનતા સૂત્ર તારવાનું છે. સૌથી પહેલાં આપણે એવું માનીએ કે એક અર્થ તો એક જ છે, જેની ત્રિજ્યા આપણી પાસે આપી છે આરી, રેડિયસ ઓફ ધ અર્થ, માસ ઓફ ધ અર્થ. પૃથ્વી જેનું દળ એમી, એની ત્રિજ્યા આરી. જો તેની સપાટી ઉપર કોઈ એમ દળની વસ્તુ મૂકવામાં આવે તો આ દળની વસ્તુ અને પૃથ્વીના કેન્દ્ર વચ્ચેનું અંતર લગભગ આરી જેટલું થાય. તો પૃથ્વી દ્વારા પૃથ્વીની સપાટી પર રહેલા વસ્તુનું ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય કેટલું થશે અથવા ગુરુત્વાકર્ષણનું બળ કેટલું થશે? તો સૌથી પહેલાં એક વસ્તુ બીજી વસ્તુને આકર્ષે છે તો એમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણનું બળ ન્યૂટનના નિયમ પ્રમાણે F = G, માસ ઓફ અર્થ, એક વસ્તુનો દળ ગુણ્યા બીજી વસ્તુનો દળ, m અપોન બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર. તો પૃથ્વીનું ત્રિજ્યા લગભગ 6400 કિલોમીટર છે અને એની ઉપર કોઈ વસ્તુ રાખો તો એની ત્રિજ્યા બહુ ઓછી હોય, એટલે વસ્તુના કેન્દ્રથી પૃથ્વીના કેન્દ્ર સુધીનું લગભગ અંતર આપણે આરી જેટલું જ મળે, એટલે થઈ જશે આરીનો સ્ક્વેર. ક્રોસ ગુણાકાર કરી દો તો F/m = GME અપોન આરી સ્ક્વેર. ન્યૂટન અંકલનું એક સૂત્ર હતું, F = ma, ફોર્સ = માસ ઇન્ટુ એક્સિલરેશન. જ્યારે એમ દળની વસ્તુ પર F બળ લાગે તો તેનો પ્રવેગ કેટલો થાય? F/m. તો એક્સિલરેશન F/m પર બળ કોણ લગાવે છે? બળ અત્યારના પૃથ્વી લગાવે છે. પૃથ્વી વસ્તુને જેટલા બળથી ખેંચે છે Fથી, એટલા જ બળથી પૃથ્વીને વસ્તુ પણ ખેંચે છે. પણ વસ્તુ જ પૃથ્વી પર કેમ જાય છે? પૃથ્વી વસ્તુ સુધી કેમ નથી આવતી? તો વસ્તુનું દળ ઓછું છે, પૃથ્વીનું દળ વધારે છે, એટલે એ બળ પૃથ્વીને નથી હલાવી શકતું પણ વસ્તુને હલાવી શકે છે. એટલે વસ્તુ પર બળ લાગે છે, વસ્તુ ક્યાં જાય છે? પૃથ્વી તરફ જાય છે. તો આ પ્રવેગ જે છે એ પૃથ્વીના કારણે છે, એટલે આપણે લખી શકીએ F/m ની જગ્યા એક્સિલરેશનને આપણે પ્રવેગને ગુરુત્વીય પ્રવેગ કહીએ છીએ, એટલે કહેશું એક્સિલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી, એક્સિલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી ઓફ અર્થ, પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય પ્રવેગ બરાબર એનું પહેલું સૂત્ર થશે GME અપોન r², G માસ ઓફ અર્થ અપોન r ઓફ રેડિયસનો સ્ક્વેર. સમીકરણ નંબર 1. પૃથ્વીની સપાટી પર કોઈ વસ્તુ પર લાગતું ગુરુત્વીય પ્રવેગ
G ઇઝ ઇક્વલ્સ ટુ GME અપોન RE². જો તો G પણ અચળાંક છે, માસ ઓફ અર્થ પણ અચળાંક છે, રેડિયસ ઓફ અર્થ અચળાંક છે, બધેની વેલ્યુ મૂકીને કેલ્ક્યુલેશન કરશું તો આનો જવાબ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા CGSમાં જશું તો 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર આવશે. હવે સેકન્ડ કેસમાં આપણે શું કરશું કે આ વસ્તુને પૃથ્વીની સપાટીથી, પૃથ્વીનું કેન્દ્ર RE, પૃથ્વીનું દળ ME, માસ ઓફ અર્થ, આ આપણે સમજૂતીના સ્ટેપો સમજી જઈએ. ત્યારબાદ આ જ સ્ટેપને પરીક્ષામાં કેવી વાક્ય રચના સાથે લખવાનું તે આપણે સમજશું. તો ME માસ ઓફ અર્થ, રેડિયસ ઓફ અર્થ, પૃથ્વીની સપાટીથી જો તમે h ઊંચાઈ પર વસ્તુને લઈ જાઓ, m પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ પર વસ્તુને લઈ ગયા, તો આ સમયે પૃથ્વીના કેન્દ્રથી વસ્તુના કેન્દ્ર સુધીનું અંતર કેટલું થઈ જશે? RE પ્લસ h. કેવી રીતે? રેડિયસ ઓફ અર્થ વત્તા હાઇટ, એટલે અહીંયાથી અહીંયા સુધીનું કુલ અંતર RE પ્લસ h થઈ જશે. તો આપણે આ સ્થાન પર ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય, આ સ્થાન પર જે ગુરુત્વીય પ્રવેગ હશે ને કહેવાશે એક્સિલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી ઓન ધ સરફેસ ઓફ અર્થ. પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય GME અપોન RE². આપણે અહીંયા મૂલ્ય શોધવાનું છે. તો આપણે સામાન્ય સૂત્ર પરથી આપણે લખીએ એક્સિલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી એટ હાઇટ h એટ ધ સરફેસ ઓફ અર્થ ઇઝ ઇક્વલ્સ ટુ G, તો G રહેશે, ME માસ ઓફ અર્થ રહેશે અપોન આ બે વચ્ચેનું અંતર કેટલું થઈ જશે? RE પ્લસ h નો હોલ સ્ક્વેર. ઘણી બુકમાં પહેલાં આને સ્મોલ r કહે, પહેલાં r લખે, પછી સબસ્ટિટ્યૂટ કરે. આપણે એક સ્ટેપ બચાવી છે, ડાયરેક્ટ આમની વચ્ચેનું અંતર r હતો તો RE². આ બે વચ્ચેનું, આ સ્થિતિમાં બે વચ્ચેનું અંતર RE પ્લસ h છે, તો RE પ્લસ h નો સ્ક્વેર. સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1. અત્યાર સુધી આપણે શું કર્યું છે? પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય પ્રવેગનું સૂત્ર તારવ્યું. સમીકરણ નંબર 1. પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ પર ગયા, ત્યાં આપણે સૂત્ર તારવ્યું GH ઇઝ ઇક્વલ્સ ટુ GME અપોન બ્રેકેટમાં RE પ્લસ h નો હોલ સ્ક્વેર. હવે ફિઝિક્સ પતી ગઈ, મેથ્સ લગાડશું. સમીકરણ 2 ને 1 થી ભાગ આપશું. સમીકરણ 2 છે GH, લેફ્ટ હેન્ડ સાઈડમાં GH ભાગ્યા GE, રાઈટ હેન્ડ સાઈડમાં શું આવી જશે? GME અપોન RE પ્લસ h નો હોલ સ્ક્વેર અપોન GE નું રાઈટ હેન્ડ સાઈડ GME અપોન RE². જો GME શું થઈ જશે? કેન્સલ થઈ જશે. GH અપોન GH અપોન GE ને ક્રોસ મલ્ટીપ્લાય કરી નાખ્યું, ઇન્ટુ બ્રેકેટ, રેસિપ્રોકલ થશે, RE² ઉપર જશે ના નીચે આવશે, RE² અપોન RE પ્લસ h નો હોલ સ્ક્વેર. હવે આનામાંથી RE ને હું બારે કોમન કાઢીશ તો GH ઇઝ ઇક્વલ્સ ટુ GE ઇન્ટુ બ્રેકેટ, ઉપર તો RE રેડિયસ ઓફ અર્થનો સ્ક્વેર, આનામાંથી RE કોમન લઈશ પણ બારે આવતા આનું સ્ક્વેર છે એટલે શું થઈ જશે? RE². તો અહીંયા 1 બચશે અને અહીંયા RE નથી, રેડિયસ ઓફ અર્થ નથી, એટલે થશે h અપોન RE નો હોલ સ્ક્વેર. આ જ્યારે અંદર જશે તો 1 સાથે ગુણા થશે તો RE² થઈ જશે ને આનો ગુણા અહીંયા થશે. ઠીક છે, તો RE² RE શું થઈ જશે? કેન્સલ. એટલે આ પ્રમાણે તમારો જવાબ આવશે. RE² આપણે શું લઈ લીધો છે? કોમન. RE² થી RE² જતું રહ્યું, આ પાવરને હું ઉપર લઈ જઈશ એટલે એનો પાવર થશે -2, તો થશે GH ઇઝ ઇક્વલ્સ ટુ GE ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ h અપોન RE રેસ ટુ -2. RE² ને RE² થી આપણે કેન્સલ કર્યા છે. RE² કેન્સલ, આ પાવર સ્ક્વેર છે એને ઉપર લઈ ગયા તો પાવર આવ્યો -2. હવે બાયનોમિયલ થિયોરમ અહીંયા લગાવવાની હોય, જે બાયોલોજીના સ્ટુડન્ટને, ઇવન મેથ્સના સ્ટુડન્ટને પણ અહીંયા બાયનોમિયલ થિયોરમ લગાવવાની હોય. બાયનોમિયલ થિયોરમમાં અનંત પદ હોય, હાયર પદને અવગણીએ. કેમ કે h અપોન RE, h એટલે ઊંચાઈ અને RE એટલે 6400 કિલોમીટર. 6400 કિલોમીટરને મીટરમાં ફેરવશો તો 64 × 10⁵
5 થઈ જશે અને એની સામે h બહુ સૂક્ષ્મ હોય તો આપણે બાયનોમિયલના હાયર પદને અવગણશું. બાયનોમિયલ એક મેથેમેટિકલી થિયોરમ છે, એના હાયર પદોને આપણે અવગણશું. તો એ સમય શું થશે? GH ઇઝ ઇક્વલ્સ ટુ GE તો રહેશે. બાયનોમિયલમાં વધારે નહીં કરવાનું. જ્યારે બાયનોમિયલ લાગે ને એક ટ્રીક બતાવું છું, એ ટ્રીક પ્રમાણે બાયનોમિયલ તરત લગાવી લેશો. બાયનોમિયલ લગાવવાની છે બોલે હો પાવરને આની સાથે મૂકી દો, બસ બાયનોમિયલ લાગી ગયું. બસ એટલું જ યાદ રાખવાનું બાયોલોજી વાળાને, ઇવન મેથ્સ વાળાને પણ. શું કરવાનું? બાયનોમિયલ લગાવવાનું તો પાવરને ઉતારીને અહીંયા રાખી દેવાનું, બસ તમારું બાયનોમિયલ લાગી ગયું. તો GH ઇઝ ઇક્વલ્સ ટુ GE ઇન્ટુ બ્રેકેટ 1, આને અહીંયા રાખીશ તો પ્લસ માઇનસ માઇનસ 2H અપોન RE થશે. અને આ સૂત્ર ક્યારે લાગશે? જ્યારે H લેસ દેન RE હોય ત્યારે જ લાગી શકે. એટલે પૃથ્વીથી H ઊંચાઈ પર અહીંયા ગુરુત્વીય પ્રવેગનું આપણું જે સૂત્ર આવ્યું એ સૂત્ર આવશે GH ઇઝ ઇક્વલ્સ ટુ GE ઇન્ટુ 1 માઇનસ 2H અપોન RE. તો વિદ્યાર્થી મિત્રો, સારી રીતે ખ્યાલ આવી ગયો. આપણે સૌથી પહેલા ન્યૂટનના ગુરુત્વાકર્ષણનું બળ લગાવ્યું, એના પરથી આપણે ગુરુત્વીય પ્રવેગ એક્સિલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી ઓન ધ સરફેસ ઓફ અર્થ, પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વીય પ્રવેગનું સૂત્ર તારવ્યું. ત્યારબાદ h ઊંચાઈ પર સૂત્ર લીધું, સમીકરણ 2 ને સમીકરણ 1 થી ભાગ આપ્યું. ત્યારબાદ મેથ્સ લગાવી અને અહીંયા બાયનોમિયલ લગાવવાની ટ્રીક કરી કે જ્યારે પણ બાયનોમિયલ શબ્દ આવે તો આ જે પાવર છે એને અહીંયા ઉતારી દેવાનું, બસ વાર્તા પૂરી. તો 1 માઇનસ મેથેમેટિકલી 2H અપોન RE. આ સૂત્ર ત્યારે જ વેલિડ છે જ્યારે H લેસ દેન RE હોય. હવે આ પ્રશ્નને પરીક્ષામાં કેવી રીતે વ્યવસ્થિત રૂપે લખવાનું તે આપણે જોઈએ. પરીક્ષામાં જે આ પ્રશ્ન તમને પૂછાશે 2 અથવા 3 માર્કનો પ્રશ્ન આવી શકે. પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે જીના મૂલ્યમાં થતા ફેરફાર શોધવાનું સૂત્ર તારવું. એટલે વેરિએશન ઇન જીના મૂલ્યમાં થતો ફેરફાર કેની કારણે? ઊંચાઈના કારણે થતા ફેરફારનું આપણે સૂત્ર તારવાનું છે. તો સૌથી પહેલા આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિ નીચે છે જેની ચર્ચા પછી કરશું. મુજબ m દળનો બિંદુવત પદાર્થ વિચારો. એટલે પૃથ્વીની સપાટી ઉપર આપણે આકૃતિ અહીંયા બનાવી લઈએ કે પૃથ્વીની સપાટી પર આપણે m દળનો પદાર્થ વિચાર્યો બિંદુવત. તો આના કેન્દ્રથી આના વચ્ચેનું અંતર કેટલું થશે? RE. માસ ઓફ અર્થ કેટલી હશે? me. તો પૃથ્વીની સપાટી પર એ પદાર્થ થી h ઊંચાઈએ છે અને h ઊંચાઈ કેટલી છે? R ઇઝ ગ્રેટર દેન RE. મતલબ બીજો પદાર્થ તમે વિચારો, એક સપાટી પર વિચારો અને એ જ પદાર્થ તમે ઉપર વિચારો. તો આ આખા અંતરને થોડીક વાર માટે શું કીધું છે? R. તો એને શું લખ્યું છે? R ઇઝ ગ્રેટર દેન RE. એટલે બિંદુ પૃથ્વીની ત્રિજ્યાની બારે છે. અને R ને તમે શું લખી શકો? RE પ્લસ H લખી શકો, જે આપણે બોર્ડના ડેરિવેશનમાં સીધું RE પ્લસ H લીધું હતું. એ RE થી સોલ્યુશન છે એટલે તમને બંને ખ્યાલ આવી જશે. અને બંનેમાંથી જે લખવું હોય તે મેથેમેટિકલી સ્ટેપ લખવાની, વાક્ય રચના અહીંયાની લખવાની. તો પૃથ્વીની ત્રિજ્યા RE છે અને કેપિટલ RE લખ્યું છે, આપણે સ્મોલ RE લખ્યું છે. આ પદાર્થના પૃથ્વીના કેન્દ્રથી તેનું અંતર કેટલું થઈ જશે? R બરાબર RE પ્લસ H અંતર છે. R બરાબર RE પ્લસ H અંતર છે. તો h ઊંચાઈએ ગુરુત્વીય પ્રવેગનું સૂત્ર શું થશે? h ઊંચાઈએ ગુરુત્વીય પ્રવેગનું સૂત્ર ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર FH. h ઊંચાઈએ લાગતું બળ G, માસ ઓફ અર્થ ઇન્ટુ માસ ઓફ ઓબ્જેક્ટ m અને બંનેની વચ્ચેના અંતરનો વર્ગ RE પ્લસ H નો સ્ક્વેર. m ને તમે નીચે લઈ આવ્યા. FH અપોન m ઇઝ ઇક્વલ્સ ટુ GME અપોન RE પ્લસ H નો હોલ સ્ક્વેર. પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વીય પ્રવેગ FH બાય m ને તમે શું કહી શકો? એક્સિલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી એટ h હાઇટ ઇઝ ઇક્વલ્સ ટુ GME અપોન RE પ્લસ H નો હોલ સ્ક્વેર. RE પ્લસ H નો હોલ સ્ક્વેર. પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય પ્રવેગ RE રેડિયસ ઓફ અર્થ GME અપોન RE સ્ક્વેર. આપણે પહેલા GME તારવ્યું હતું, પૃથ્વીની સપાટી પરનું તારવ્યું હતું, પછી h ઊંચાઈનું તારવ્યું. આને પહેલા h ઊંચાઈનું તારવી લીધું, પછી GE નું તારવ્યું, પછી બંનેનો ગુણોત્તર લેશે
આ ડાયાગ્રામ જે તમને બનાવી દીધો છે. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેખા GH/GRE h ઊંચાઈ પર ગુરુત્વીય પ્રવેગ અને સપાટી પરનો ગુરુત્વીય પ્રવેગ કેન્સલ થઈ જશે. આનું ચોકડી ગુણાકાર કરશું તો GH GE RE નો સ્ક્વેર અપોન RE પ્લસ H નો સ્ક્વેર GM કેન્સલ થઈ ગયા અને RE કોમન લઈને કેન્સલ થઈ ગયું. નીચે બચ્યું બ્રેકેટમાં 1 પ્લસ H અપોન RE નો હોલ સ્ક્વેર. આને ઉપર લઈ ગયા. G = 1 પ્લસ H અપોન RE નો હોલ સ્ક્વેર. આ -2 જે કદાચ તમને નહીં દેખાતું હોય, સૂક્ષ્મ હેન્ડરાઇટિંગ છે એટલે -2. જે બાયનોમિયલ લગાવશું તો આને નીચે ઉતારી લો, આના ખોરામાં આપી દો તો GH = G ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ ટ્વાઇઝ H અપોન RE. h ઊંચાઈના કારણે, અને આ સૂત્ર ક્યારે વેલિડ છે? h <RE હોય ત્યારે. અને ગમે તે ઊંચાઈ માટે જે આ સૂત્ર લખ્યું હતું આપણે, GH = GME અપોન RE પ્લસ H, ગમે તે ઊંચાઈ માટે તમે લગાવી શકો. તો આ પરીક્ષામાં આ પ્રશ્ન આવી શકે. 2 માર્ચનો ગુરુત્વીય પ્રવેગમાં h ઊંચાઈના સાથે થતા ફેરફારનું સૂત્ર તારવ્યું. જે આ નવા વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે, પ્લીઝ અમારું CM ફિઝિક્સ ઉપાધ્યાય સરનું ચેનલ સબસ્ક્રાઇબ કરો, એટલે દરરોજ તમને નવા વિડીયો 11મા ધોરણના, GNEETના અને MCQના પ્રાપ્ત થતા રહે. આજનો એપિસોડ આપણે અહીંયા જ સમાપ્ત કરશું. જય હિન્દ, નમસ્તે.